अन्य महत्वपूर्ण समाचारनी वात करीए तो राजकोटमां मनपानी कचराना निकालनी कामगीरी शंकाना दायरामां छे। आरएमसीना नाकरावाड़ी डम्पिंग साइटमां कचराना निकालनी कामगीरीने लईने सवालो। आरएमसीए नेशनल ग्रीन ट्रिब्यूनलने पण ऊंधा चश्मा પહેરાવ્યા હોવાનો દાવો થઈ રહ્યો છે। ફેબ્રુઆરી 2024માં નાકરાવાડી ડમ્પિંગ સાઇટ પર 10 લાખ મેટ્રિક ટન કચરો હોવાની આરએમસીની કબૂલાત છે। તો સપ્ટેમ્બર 2024માં કચરાના નિકાલનો દાવો હતો, જો કે આજે પણ 8 લાખ ટન કચરો હોવાનો દાવો છે। આરએમસીએ 50 કરોડ રૂપિયાનો ખર્ચ કરી નાખ્યો, છતાં કચરાના ઢગલા કચરાના કારણે આસપાસના ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। જે સ્વચ્છતા અભિયાન છે એ ચોક્કસપણે ચોક્કસ લોકો માટે એક આર્થિક અવસર બનીને બહાર આવ્યો છે। પ્રજા પાસેથી જે રીતે કરોડો રૂપિયા ટેક્સના વસૂલ કરવામાં આવે છે, એ પૈસાનો ઉપયોગ માત્ર ને માત્ર કચરો ખસેડવા અને કચરાને ખાલી એક જગ્યાએ શહેરમાંથી જે તે જગ્યાએ ડમ્પ કરવા માટે થઈને જ ઉપયોગ લેવામાં આવે છે। જે નિકાલ માટે થવો જોઈએ એવો કોઈ ઉપયોગ થતો નથી। તો રાજકોટના નાકરાવાડીમાં કચરાના નિકાલ મુદ્દે મેયર નયના પેઢડિયાનું નિવેદન સામે આવ્યું। હાલ 3 ફેઝમાં કચરા નિકાલની કામગીરી ચાલી રહી છે, જેમાંથી 2નું કામ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે 1 ફેઝમાં કામ ચાલી રહ્યું હોવાનું મેયરે જણાવ્યું। સાથે જે એજન્સીએ કામમાં વિલંબ કર્યો છે તેને પેનલ્ટી ફટકારાઈ છે। આ મામલે અધિકારીઓ પાસે પણ મેયર ખુલાસો માંગશે। ત્રીજા ફેઝની અંદર આ કામ છે આપણે પૂર્ણ કરવાનું એજન્સીને પણ આપણે નોટિસો આપેલી છે કે ઝડપથી આ કામ છે એ પૂરું કરે। એટલે આ એજન્સીઓ છે એમાં 50% ને 25% કામ છે એ 2 ઝોનની અંદર આપણે પતાવી દીધું છે। એક ઝોનની અંદર આ કામ છે એજન્સીએ જે લીધું છે, એજન્સીને આપણે પેનલ્ટી પણ આપેલી છે કે ઝડપથી આ કામ થાય અને જ્યાં કચરાનો સમસ્યા છે નાકરાવાડીમાં તે ઝડપથી પૂરી થાય। તો મોરબીના બેલામાં અસામાજિક તત્વોના ત્રાસથી ગામના લોકોએ કલેક્ટર અને પોલીસને આપ્યું આવેદનપત્ર। બેલા ગામની આજુબાજુ અસામાજિક તત્વોનો ત્રાસ હોવાથી ગ્રામજનોએ ફરિયાદ કરી છે। ગામમાં આડેધડ દબાણો કરીને નોનવેજ અને દેશી દારૂના અડ્ડાઓ ખડકી દેવાયાની પોલીસને ફરિયાદ કરાઈ છે। સ્થાનિકોએ કહ્યું છે કે અસામાજિક તત્વો ગ્રામજનોને લૂંટીને ધાક ધમકી આપે છે અને ગામમાં ગેરકાયદેસર દબાણો પર ખડકી રહ્યા છે। સ્થાનિકોએ પોલીસને કાર્યવાહી કરવા 7 દિવસનું અલ્ટિમેટમ પણ આપ્યું છે। જો પોલીસ એક્શન નહીં લે તો ગ્રામજનો જાતે કાર્યવાહી કરશે તેવી ચીમકી ઉચ્ચારાઈ છે। ત્યારે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે જુદી જુદી ટીમો બનાવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। અહીં આવ્યા છીએ અમે પોલીસ સ્ટેશન અરજી આપવા માટે। દારૂ મુરગી જે કંઈ ખરાબ કૃત્યો અહીંયા કરે છે એના માટે અમે અરજી દેવા આવ્યા છીએ પોલીસ સ્ટેશનમાં। કે મને ધમકી આપેલી હતી કે બંધ કરાવવા જો કોઈ અહીંયા આવશો તો તમને એક્સિડન્ટમાં મારી નાખવામાં આવશે, આમ કરવામાં આવશે, એવું બધું મને અરજી, એટલે મેં પોલીસ સ્ટેશનથી પહેલાં 4-5 દિવસ પહેલાં અરજી આપેલ છે। અમારે જ વર્ષોથી આ પ્રશ્ન દારૂનો છે, પણ દિવસે ને દિવસે આજે વધતો જાય। ગામ નજીક પહોંચી ગયા છે, દારૂનું ખુલ્લેઆમ વેચાણ થાય છે। મરઘી, મટન, આ તેમ ઠેઠ ગામના લોકો પરેશાન થઈ ગયા છે અને અમારા ખેડૂત લોકો ખેતીએ જાય તો લૂંટફાટ આ તે એ લોકો છરી બતાવી અને જે હોય ખીચામાંથી કાઢી લે। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। ગુજરાતમાં બરાબરનો ઠંડીનો માહોલ જામી ચૂક્યો છે। કાતિલ ઠંડી સાથે બર્ફીલા પવનો ફૂંકાતા લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। ગુજરાત જાણે કાશ્મીર બની ગયું છે। ઠંડી 5 દિવસથી રીતસરનો કહેર મચાવી રહી છે। ઠંડીએ એવા ભૂક્કા બોલાવ્યા છે કે દિવસે પણ લોકો ઘરની બહાર નીકળતા ડરે છે। સાથે સાથે બર્ફીલા પવનને કારણે ગુજરાત હિલ સ્ટેશન બની ગયું છે। આ સાથે જ રાજ્યના 7 જિલ્લામાં 12 ડિગ્રી સેલ્સિયસથી પણ ઓછું તાપમાન નોંધાતા લોકો ઠૂઠવાયા છે। હજુ ઠંડીથી કોઈ રાહત મળવાની નથી। હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છમાં 2 દિવસ કોલ્ડ વેવ રહેશે। કચ્છમાં 2 દિવસ ઠંડીનું યલો એલર્ટ જાહેર કરાયું છે। ઉત્તર દિશા તરફથી આવતા બર્ફીલા પવનને કારણે નલિયા 6.2 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું। નર્મદામાં 6.7 ડિગ્રી, લુણાવાડામાં 7.8 ડિગ્રી, થરાદમાં 7.9 ડિગ્રી, દાહોદમાં 8.2 ડિગ્રી, ખંભાતમાં 8.3 ડિગ્રી ઠંડી નોંધાઈ છે।
બીજી તરફ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 2 દિવસ બાદ ઠંડી ગાયબ થઈ જશે. 17મી બાદથી ઠંડી ગાયબ થઈ હોય તેવો અહેસાસ થશે. 17મી ડિસેમ્બર બાદ તાપમાનમાં વધારો થશે. બાદમાં ડિસેમ્બર અંતમાં ફરી ઠંડી અસલ રૂપ જોવા મળશે. તો જાન્યુઆરીમાં પણ ગાત્રો થીજવતી ઠંડી પડશે. ડિસેમ્બર અંતમાં બંગાળ સાગરમાં સિસ્ટમ બનશે, જેની અસર જાન્યુઆરીમાં સ્વેટર સાથે રેનકોટ પર રાખવો પડશે. 14મી જાન્યુઆરી બાદ કરા સાથે વરસાદ થઈ શકે. 14 થી 30 જાન્યુઆરી સુધી ડબલ ઋતુનો અહેસાસ રહેશે. દ્રશ્યોમાં દેખાતા ભુવાજી આ વર્ષના સૌથી ચર્ચાસ્પદ ભુવા છે, કારણ કે તેણે વિજ્ઞાન જાથાને પડકાર ફેંક્યો છે. થરાના વાઘજી સુથાર નામના ભુવાજી ધૂણીને લોકોને ગેરમાર્ગે દોરતા હોવાના દાવા સાથે 4 દિવસ પહેલા વિજ્ઞાન જાથા દ્વારા ખુલાસો કરાયો. જો કે હવે ભુવાજી પોતાના સમર્થકો સાથે મેદાનમાં ઉતર્યા. બેનર અને પોસ્ટર સાથે જયંત પંડ્યાનો વિરોધ કર્યો. ભુવાજીએ વિજ્ઞાન જાથાને મોટો પડકાર ફેંક્યો. ભુવાજી અને તેમના સમર્થકોનો દાવો છે કે આ અંધશ્રદ્ધાનો મુદ્દો નથી, આ શ્રદ્ધા છે. અંધશ્રદ્ધા કે તાંત્રિક વિધિનો કોઈ જ મુદ્દો નથી. ભુવાજીએ આરોપ લગાવ્યો કે વિજ્ઞાન જાથાએ ષડયંત્ર કરીને મારી પાસે એક મહિલાને મોકલી. હું ગભરાઈ ગયો. મને ધમકી આપીને બધી કબૂલાત કરાવડાવી. પૂનમના દિવસે ભુવાજીએ હજારો અનુયાયીઓની હાજરીમાં ધૂણવાનો દાવો કર્યો. ભુવાજીના સમર્થનમાં ભાજપ નેતા અણદાભાઈ પટેલ પણ પહોંચ્યા અને જયંત પંડ્યાને ચેતવણી આપી. આ તરફ વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ ભુવાને રાજકોટ આવવાનો પડકાર ફેંક્યો. પંડ્યાએ આરોપ લગાવ્યો કે માતાજીના નામે વાઘજી સુથાર લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. મહત્વનું છે કે 4 દિવસ પહેલા વિજ્ઞાન જાથાએ રેડ કરી હતી. એક દિવ્યાંગ ભુવાને પકડી પોલીસ મથકમાં અરજી કરાઈ હતી, જે બાદ ભુવાની અટકાયત કરાઈ હતી. જે બાદ ભુવાએ પોલીસ સમક્ષ માફી માંગી અને છોડી મુકાયો. ત્યારે હવે સમર્થકોના દમ પર ભુવાએ રંગ બદલ્યો અને વિજ્ઞાન જાથાને ચેલેન્જ કરી. આણંદની બોરસદ ચોકડી પાસે સુજિત્રા રોડ પરની સરકારી પડતર જમીન પર 4 દાયકાથી દબાણો ખડકાયા હતા. કેટલાક પરિવારોએ વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો જામનગરમાં ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ છે. હાપા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક. માર્કેટિંગ યાર્ડમાં વાહનોના થપ્પા લાગ્યા. 225 વાહનોમાં 15,000 જેટલી ગુણીઓમાં ડુંગળી ભરીને ખેડૂતો યાર્ડ પર પહોંચ્યા. હાપા માર્કેટિંગ યાર્ડમાં આજથી ડુંગળીની આવક બંધ કરાઈ છે. નવી જાહેરાત ન થાય ત્યાં સુધી જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક બંધ કરાઈ છે. ડુંગળીની ઐતિહાસિક આવક આજે થઈ છે. લગભગ 200 ઉપરના વાહનો આજે લાઇનમાં હતા અને સંપૂર્ણ રીતે એ ડુંગળી અમે માર્કેટિંગ યાર્ડમાં ઉતારી લીધી છે. વ્યવસ્થા પણ થઈ ગઈ છે અને ડુંગળીના ભાવ લગભગ 100 થી 550 અને સારી ડુંગળીના 600 સુધીના ભાવ ખેડૂતોને મળે છે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં સૌ પ્રથમ વખત 200 થી વધુ વાહનો ડુંગળી ભરેલા આવી પહોંચ્યા છે અને મબલક ડુંગળીની આવક થઈ છે. જે પ્રકારે હાલ પણ દ્રશ્ય જોઈ રહ્યા છો, હાપા માર્કેટિંગ યાર્ડ બહાર જે ખેડૂતો છે તે પોતાની ડુંગળી લઈને આવ્યા છે. અહીં જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે, કાલાવડ રોડ ઉપર જ્યાં જુઓ ત્યાં ડુંગળીની ગાડીઓ ભરેલી નજરે પડે છે. જે પ્રકારે જે ટેબા બાયપાસ તરફ જતા હાઈવે ઉપર પણ હાલ હરાજી શરૂ થઈ ગઈ છે, ત્યારે પણ ડુંગળીના અનેક વાહનો છે, 200 થી વધુ વાહનો હાલ પણ કતારોમાં ઉભા છે. અહીંના ખેડૂતો છે, એમની સાથે જ વાત કરીશું. શું કહેશો, હરાજી શરૂ થઈ ચૂકી છે છતાં પણ વાહનોની લાંબી કતારો? અત્યારે તમે જોઈએ તો કોઈ પણ એને વ્યવસ્થાનું કાંઈ ઠેકાણા નથી. આ વાહનની લાઈન તમે સાહેબ જોઈ લ્યો ક્યાં સુધી છે. આટલા વાહન એમને પડ્યા છે, કોઈ સુવિધાનો ટોટલી અભાવ. ક્યારથી તમે ઉભા છો વાહનો લઈને અને ડુંગળી માટેની અત્યારે કેટલી વાહનોની લાઈન હતી? કાલે સાંજના 7 વાગ્યાથી ઉભા છીએ અમે. ભૂખ્યા ને તરસ્યા ઉભા. અમારી કોઈ જમવાય અમે હજી સુધી ગયા નથી. વહેલી તકે અમારી ગાડી ખાલી કરે એટલે બપોરનું જમવાનું અમને મળે. તો દ્વારકાના ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક નોંધાઈ છે. યાર્ડમાં મગફળીની આવક 3 દિવસ બંધ રખાયા બાદ ફરી શરૂ કરાઈ છે. મગફળીના 10,000 કટ્ટાથી વધુ આવક નોંધાઈ છે. માર્કેટિંગ યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી લઈને પહોંચ્યા હતા. યાર્ડ બહાર વહેલી સવારથી ખેડૂતોના વાહનોના થપ્પા લાગ્યા છે. તો હરાજીમાં મગફળીના 20 કિલોના 800 થી 1000 રૂપિયા બોલાયા છે ભાવ. જિલ્લાભરમાંથી ખેડૂતો પોતાની જણસ વેચવા ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં તરફ વળ્યા છે.